આજે આપણે બનાવીશું નાયલોન ખમણની રેસીપી અને એ પણ આંખ કે ચારણામાં અને એકદમ સરળ રીતે કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે તે રીતે શીખવાડીશ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક મેઝરિંગ કપ લીધેલો છે મેં અને અહીંયા જે મેં માપ લીધેલું છે એ બધું મેઝરિંગ કપથી અથવા તો મેઝરિંગ ટેબલ સ્પૂન કે સ્પૂન હોય છે એનાથી લીધેલું છે. તો બને ત્યાં સુધી એનાથી જ લેવું, નહીંતર માપમાં થોડો ફેરફાર થઈ શકે છે. તો હવે મેં અહીંયા 1 કપ લીધેલો છે અને તેને આપણે ચણાના લોટથી ફિલ કરીશું અને આ રીતે એકદમ પ્રેસ કરતા જઈને આપણે ચણાનો લોટ તેમાં ભરીશું. અને જો તમારે આ રીતે ન લેવો હોય તો 200 ગ્રામ જેટલો ચણાનો લોટ અહીંયા આ રેસીપીમાં લેવાનો છે. તો જો તમારી પાસે મેઝરિંગ કપ હોય તો 1.5 કપ જેટલું આપણે પ્રેસ કરીને ચણાનો લોટ તેમાં ભરવાનો છે. આ રીતે 1.5 કપ કરશો એટલે 200 ગ્રામ જેટલો ચણાનો લોટ થઈ જશે. હવે આ ચણાના લોટને આપણે મિક્સર જારમાં એડ કરીશું. અહીંયા કોઈ પણ વસ્તુ આપણે બધી વસ્તુ મિક્સ બેટર બનાવવા માટે કોઈ પણ ઝંઝટ વગરનું બનાવવાના છીએ એટલા માટે. તો મિક્સર જારમાં ચણાનો લોટ એડ કરી દઈશું. 4 ટેબલ સ્પૂન જેટલું ખાંડ એડ કરીશું, બહુ ગળ્યા નહીં થાય. અને થોડી એવી હિંગ એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ લીધેલા છે, તેનાથી રિઝલ્ટ બહુ સારું એવું જે બહારના ખમણ હોય છે નાયલોન એવું જ આવે છે, તમે આગળ જોયું હશે. અને સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 કપ જેટલું પાણી એડ કરીને જ્યાં સુધી ખાંડ ન ઓગળે ત્યાં સુધી આપણે મિક્સર જારને ફેરવી લેશું અને આ રીતનું સ્મૂધ એવું બેટર તૈયાર કરી લેશું. આ રીતે કરવાથી કોઈ પણ જાતના લમ્પ્સ નહીં રહે, ફટાફટ આપણું કામ થઈ જશે અને ઝડપથી અને આસાનીથી અને મહેનત વગરનું કામ થઈ જાય છે. તો હવે આપણે બેટર તૈયાર થઈ ગયું છે અને તમે તેની કન્સિસ્ટન્સી પણ જોઈ લીધેલી છે. તો હવે તેને આપણે એક બાઉલમાં રાખી દઈશું અને તેને અડધી કલાક માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું. અડધી કલાક રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે બીજી બધી પ્રિપેરેશન કરી લેશું. તો મેં આ એક ચારણો કે આંક લીધેલો છે, ઘઉં ચારવાનો આંક કે ચારણો જે કહેતા હોય એ. તમારી પાસે કોઈ પણ જાળી હોય એ ચાલે. તો આ રીતનો લઈ લેશું અને મેં તેની ઉપર જે કેકમાં નીચે આપણે જે પેપર લગાવીએ, બટર પેપર કે જે પણ પેપર હોય તમારી પાસે એ લઈ લેવાનું છે. તેને એડ કરી દેશું. આ રીતે તેના શેપમાં કટ કરીને તેમાં તેલથી સરસ રીતે આંખને ફરતી બાજુ એકદમ તેલથી ગ્રીસ કરી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. અને અડધી કલાક થઈ ગઈ છે એટલે મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને પાણી સરખું એવું પ્રમાણમાં મૂકી દેવું જેથી કરીને જ્યાં સુધીમાં આપણા ઢોકળા થાય 20 થી 25 મિનિટ સુધી રાખવાના છે, એટલે એ રીતનું પાણી એડ કરવાનું છે. ઢાંકીને તેને સરસ રીતે બોઇલ થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણું જે બેટર છે તેને લઈ લેશું અને બેટરને હવે અત્યારે આપણે કન્ટિન્યુઅસલી ફેટવાનું છે. તો 3 થી 4 મિનિટ માટે ફેટી લેશું. ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલ બરાબર જે લોટ છે, આપણું બેટર છે તેમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી કરવાનું છે. આ રીતે કન્ટિન્યુઅસલી 3 થી 4 મિનિટ માટે ફેટવાનું છે. ખાસ ધ્યાન રાખવું, આ રીતે કરવાથી આપણા જે નાયલોન ખમણ છે તે સરસ એવા સોફ્ટ થશે, જાળીદાર થશે. અત્યારે જ તમે જોઈ શકો છો કે બબલ આવવા લાગ્યા છે, તેમાં એક હવાના કણ ભરાશે. હવે આ રીતે થઈ ગયા પછી આપણે 1 ચમચી એટલે કે 1 ટીસ્પૂન જેટલું આપણે ભજીયાનો સોડા કહીએ કે બેકિંગ સોડા એડ કરીશું. તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું એક્ટિવેટ કરવા માટે અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, તેને ઓવર મિક્સ ન કરવું, નહીંતર જે એર બબલ થયા હોય તે તૂટી જવા કરે. અને જો ઓછું મિક્સ થયું હશે તો પણ ઢોકળા જે છે, ખમણ છે તે સરખા ફૂલાશે નહીં, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણું પાણી પણ સાઈડમાં ગરમ થઈ ગયું હશે તો તેને આપણે લઈ લઈશું અને પાણીમાં મેં લીંબુની સ્લાઇસ એડ કરી દીધેલી હતી. હવે આપણે ચારણો એડ કરી દઈશું અને તેમાં આપણે બેટરને એડ કરી દઈશું. અહીંયા બેટરને થપથપાવવાની કે કોઈ જરૂર નથી. બધું બેટર એડ કરી દઈશું અને તેને ઢાંકીને 20 થી 25 મિનિટ માટે તેને થવા દેશું અને ત્યાં સુધીમાં ઉપરનું ઢાંકણ ખોલવું નહીં, નહીંતર સરખી જાડી નહીં પડે. 25 મિનિટ બાદ ખોલીશું એટલે બહુ સરસ એવું રિઝલ્ટ આવી ગયું હશે. તો ખમણ થાય ત્યાં સુધીમાં આપણે તેની સાથે ખાવાની ચટણી બનાવી લેશું. તો ચટણી માટે મેં ધાણા ભાજી લીધેલી છે, ડાળખા સાથે મેં ફુદીનો એડ કરેલો છે. તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો, માત્ર કોથમીર મરચાંની ચટણી કરવી હોય તો કરી શકાય. આદુ ખમણીને એડ કરેલું છે જેથી વચ્ચે ગાંઠા ન આવે કે કોઈ પીસીસ ન રહી જાય. અને સ્વાદ પ્રમાણે તીખાશ એટલે કે મરચું એડ કરી દેશું, મીઠું સ્વાદ પ્રમાણે અને લીંબુ એડ કરેલું છે. થોડું એવું પાણી અથવા તો બરફના ટુકડા એડ કરીને ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લેશું.
ઇનકેસ તમારાથી સરસ એવી ફાઇન એવી પેસ્ટ ન થાય તો તમે સેવ કે એવું પણ તમે એડ કરી શકો છો. તો બાર જેવી એકદમ સરસ એવી આ રીતની ચટણી તૈયાર થઈ જશે. મેં થોડી એવી સેવ એડ કરેલી છે અને સરસ એવી ફાઇન એવી ચટણી આપણે બનાવીને તૈયાર કરી લેશું. 25 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું. 25 મિનિટ સુધી તેને અડવું નહીં, ખોલવું નહીં, કંઈ જ નહીં કરવાનું. તો હવે આપણે ચેક કરી લેશું એક વખત કે અંદરથી બધા સરસ એવો ખમણ આપણા તૈયાર થઈ ગયા છે કે નહીં. તો આ રીતે ચપ્પુ કે ટૂથપીકની મદદથી ચેક કરી લેવાનું અને જો સરસ એવી ક્લીન નીકળે મતલબ આપણા ખમણ એકદમ રેડી થઈ ગયા છે. તો તેને આપણે ઠંડા થવા માટે રાખી દેશું. ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેશું. તો 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. તેલમાં મેં નાની એવી રાઈ જે આવે છે તે એડ કરેલી છે. રાઈ સરસ એવી ક્રેકલ થવા દેશું. ત્યારબાદ તેમાં હિંગ એડ કરીશું અને રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવું. ત્યારબાદ મરચાંની સ્લીટ અને મીઠા લીમડાના પાન એડ કરીને થોડીવાર માટે તેને સાતળી લેશું. મરચાંનો તીખાશ વઘારમાં બેસી જાય એ રીતે કરીશું. ત્યારબાદ તેમાં મેં 1 કપ જેટલું ટોટલ પાણી એડ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું જે પાણીના ભાગનું છે એ એડ કરી દેશું અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. અહીંયા તમને જે રીતની ફાવતી હોય એ રીતે વધારે કોચી કરી શકો છો. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને આ પાણીને ઉકળવા માટે રાખી દેશું. ખાંડ ઓગળી જાય અને થોડીવાર માટે તે બોઇલ થઈ જાય ત્યાં સુધી જ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો વઘાર એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે. તો આ રીતનો વઘાર થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણા ખમણ પણ સરસ એવા ઠંડા થઈ ગયા છે. મેં તેને કમ્પ્લીટલી ઠંડા થવા માટે રાખી દીધેલા હતા અને તમે જોઈ શકો છો ઉપરથી સરસ એવા બબલ પણ આવ્યા છે અને એકદમ સરસ એવા આપણા ખમણ તૈયાર થયા છે. તો આ ખમણ એકદમ ઠંડા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો સાઈડમાંથી પણ તે છૂટા થવા લાગ્યા છે. તો ચપ્પુની મદદથી આપણે થોડા એવા તેને જો નીચેથી જરા પણ ચોંટી ગયેલા હોય તો તેને આ રીતે કરી દેશું, છૂટા પાડી લેશું અને તેને આપણે હવે ડીમોલ્ડ કરી દેશું. તો બન્યા છે ને આપણા ખમણ એકદમ બાર જેવા. અને આ જે આંકની મદદથી આપણે કરીએ ને તો નીચે પેપર લગાવેલું હોય તો આ રીતે ફટાફટ તે ડીમોલ્ડ પણ થઈ જાય છે. તો આપણે તેને ડીમોલ્ડ પણ કરી લેશું. એકદમ ફટાફટ થઈ ગયું છે અને પાછળ જે પેપર લગાવેલું હતું તે પણ કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કેવા આપણા એકદમ ગાદલા જેવા પોચા બન્યા છે ને આ ખમણ. આ રીતના જ તમારા પણ ખમણ બનશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હવે આ ખમણને આપણે કટ કરી લેશું. તો કટ કરવા માટે આ રીતની જે કરકરિયાવાળી જે ચપ્પુ હોય છે એનો ઉપયોગ કરવો જેથી કરીને એકદમ સરસ રીતે તે ક્લીન કટ થાય છે. તો આ રીતે આપણે કટ કરી લેશું ખમણને. અને જો તમારી પાસે આ જે ખમણ બનાવવા માટે જે નીચે મેં બટર પેપર રાખેલું છે તો એ ન હોય તમારી પાસે તો શું કરવું, કેમ કે બધાના ઘરમાં અવેલેબલ હોય એ જરૂરી નથી. તો તેના માટે તમારે એકદમ પતલું એવું કપડું હોય છે એ લઈ લેવાનું અને તેને આ શેપમાં કાપી લેવું અને એને નીચે રાખી દેશો તો પણ સરસ એવા ખમણ તૈયાર થશે. મેં એક વખત ટ્રાય કરેલા છે અગાઉ પણ. તો આ રીતે પણ તમે કરી શકો છો. અને હવે તમે જોઈ શકો છો કે અંદરથી કેટલી જાડી પડી છે. એકદમ બાર જેવા બનીને તૈયાર થાય છે અને પોચા તો તમે જુઓ કેટલા સરસ બન્યા છે. બહુ સરસ. મોઢામાં મૂકશો ને ત્યાં એકદમ ઓગળી જઈને એટલા સરસ ખમણ બને છે. આ તમે એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. કોઈ પણ જાતની ઝંઝટ વગર. અને બેટરને આપણે બહુ હલાવવાનું ફેંટવાનું પણ નથી, ફટાફટ તૈયાર થઈ જાય છે. મિક્સચરમાં જ આપણે બેટર બનાવેલું છે એટલે એમાં પણ કોઈ માથાકૂટ નથી. તો જરૂરથી આ રીતના રેસીપી ટ્રાય કરજો. અને આપણે ઉપરથી વઘાર એકદમ સરસ એવો રેડી દેશું. અને બધો વઘાર મેં રેડી દીધેલો હતો. માત્ર 2 ટેબલ સ્પૂન જેટલો જ રાખેલો છે. અને ઉપરથી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દેશું. અને તમારે જો લીલા ટોપરાનું ખમણ પણ ઉપર છાંટવું હોય ને તો પણ છાંટી શકો છો. તો આપણે હવે તેને સર્વ કરી લેશું. ક્યારેય પણ મહેમાન આવે તો ફટાફટ બની જાય ને તેવા આ બાર કરતાં પણ ટેસ્ટી અને ઝડપથી સારા એવા બને એવા આ ખમણ છે. અને તમે અંદરની જાળી તો જુઓ બહુ સરસ એવી પડે છે. બહુ સરસ એવા ટેસ્ટી એવા બને છે. અને સાથે આપણે ચટણી પણ બનાવેલી છે અને સેવની સાથે ખાવાની તો ઓર મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.